પ્રિય મિત્રો, આજે અમે તમને એવા આશ્ચર્યજનક અને હૃદયસ્પર્શી વાર્તાનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારા હોશ ઉડી જશે અને તમારું હૃદય આ પ્રશ્ન પૂછશે કે શું તે ખરેખર થઈ શકે છે? એક ગરીબ વિધવા સ્ત્રીની 3 યુવાન પુત્રીઓ જે હજી સુધી લગ્નના તબક્કે પહોંચી નથી, અચાનક એવી પરિસ્થિતિમાં આવી ગઈ કે બધાને હેરાનગી સાથે ના તેનું કોઈ સાથે મળવું હતું અથવા તે ઘરની બહાર વધુ નીકળતી હતી. તો પછી આ બધું કેવી રીતે થયું? કોણ હતું જેને આવું કર્યું? શું તે તેનો વાસ્તવિક પિતા હતો અથવા કોઈ સોતેલો ભાઈ અથવા કોઈ કાકા, મામા અથવા કોઈ પણ પોતાનું જેના પર ક્યારેય શંકા ન થઈ શકે? આ વાર્તા એક મહેનતુ, લગન અને તૂટેલા દિલવાળી મા સનાની છે, જેમણે જિંદગીની ઘણી પીડાદાયક ક્ષણોનો સામનો કરવો પડ્યો હતો. તેનો પ્રથમ પતિ દુનિયાથી ઘણા પહેલા ચાલ્યો ગયો. તેને એક પુત્ર હતો, અમર, જે હંમેશા તેની સાથે રહ્યો. જ્યારે સનાએ બીજા લગ્ન કર્યા, જેમાં તેને 6 પુત્રીઓ થઈ હતી, ત્યારે અમર એ જ ઘરનો એક ભાગ રહ્યો. બીજા પતિ પણ લાંબા સમય સુધી તેનો સાથ આપી ન શક્યા અને સના ફરીથી વિધવા બની ગઈ. પરંતુ તેને ક્યારેય તેની પુત્રીઓને શેની પણ કમી રહેવા દીધી નહોતી. તે દિવસ અને રાત સખ્ત મહેનત કરતી અને બીજાના ઘરોમાંથી થોડુંક મળતું તેનાથી ઘર ચાલતું હતું. પણ એક દિવસ અચાનક તેની મોટી પુત્રીની તબિયત બગડવાનું શરૂ થયું. તો સના તેની સારવાર માટે શહેર લઈ ગઈ હતી. પરંતુ ડૉક્ટરે જે કહ્યું તે સાંભળી તેની દુનિયા ઉથલ પાથલ થઈ ગઈ. તેને કહ્યું કે તમારી પુત્રી તો ગર્ભવતી છે. આ સાંભળીને સના બરબાદ થઈ ગઈ. શરૂઆતમાં સના ગુસ્સે થઈ અને પુત્રીને ઠપકો આપ્યો, પરંતુ જ્યારે પુત્રી વારંવાર કહેતી રહી કે માં, મારા પર વિશ્વાસ કર, મેં આવું નથી કર્યું, તો સનાનું હૃદય તૂટી ગયું. હજુ એક આંચકો ઓછો થયો નહોતો કે થોડા દિવસો પછી તેની બીજી અને પછી ત્રીજી પુત્રી પણ એક જ પરિસ્થિતિમાં મળી અને 3 પુત્રીની જુબાન પર એમ જ હતું કે અમને કંઈ પણ ખબર નથી. તેથી તે ઘણા દિવસો સુધી તે વિચારતી રહી, પરંતુ તે કંઈ પણ સમજી શકી નહીં. પછી એક દિવસ જ્યારે તેણે ન્યાયની આશામાં રાજાના મહેલમાં જવાની હિંમત કરી લીધી. મહેફિલ સજેલી હતી. રાજા તેના સિંહાસન પર બેઠા હતા અને લોકોની ફરિયાદ સાંભળી રહ્યા હતા. ત્યારે અચાનક સના દરબારમાં આવી હતી. તેનો ચહેરો આંસુથી ભીનો હતો. કપડાં કાદવથી ખરાબ થઈ ગયા હતા. પગ ચપ્પલ વિના હતા અને આંખોમાં એક જ પ્રશ્ન હતો, મને ક્યારે ન્યાય મળશે? રાજાએ તેમને જોયા અને તેમને પૂછ્યું, તમે કેમ રડો છો? તમને શું પરેશાની છે? તો સનાએ આસપાસ જોયું અને પછી મૌન થઈ ગઈ. તો મંત્રી આગળ વધ્યા અને કહ્યું કે અમ્મા, દરબારમાં છો તો જુબાન ખોલો, સમસ્યા શું છે? પરંતુ સનાએ કહ્યું કે રાજા સલામત, હું તમારી સાથે એકલા જ વાત કરવા માંગુ છું. મારું દુઃખ એવું છે કે જો હું દરેકની સામે કહું તો મારા ઘરની દિવાલ પર શરમજનક થશે. રાજા પર હેરાન થયો. તેથી તેને કહ્યું, ઠીક છે અમ્મા, તમે મારા રૂમમાં આવો. તો 2 સૈનિકો તેને રાજાને રૂમમાં લઈ ગયા. તો તે રાજાના પગે પડી અને રડવાનું શરૂ કર્યું. રાજાનું હૃદય પીગળી ગયું. તેને કહ્યું, માજી, જે બન્યું છે મને સત્ય કહો. જો કોઈ મારા રાજ્યમાં દરિંદો છુપાયેલો છે તો હું તેને બહાર લાવીશ અને મારો નિશાનો બનાવીશ. તો સનાએ કહેવાનું શરૂ કર્યું કે રાજા સલામત, હું વિધવા સ્ત્રી છું. મારા પ્રથમ પતિનું નિધન ઘણા સમય પહેલાં થયું હતું, જેનાથી મારો એક પુત્ર હતો જે હવે મારી સાથે છે. પાછળથી મેં બીજા લગ્ન કર્યા અને મને 6 પુત્રી થઈ, પણ તે પતિ પણ લાંબા સમય સુધી જીવી શક્યા નહીં અને મને ફરીથી છોડી ગયા. હવે મારા 6 બાળકોનો ભાર મારા ખંભા પર છે. રાજા સલામત, હું દિવસભર લોકોના ઘરે કામ કરું છું, વાસણો ધોઉં છું અને બાળકોને થોડું ખવડાવું છું. મારી પુત્રીઓ પણ ખૂબ જ યોગ્ય છે. ક્યારે એકલા બહાર નથી ગઈ. હંમેશા માથા પર દુપટ્ટો રાખે છે અને આંખો નીચી હોય છે. જ્યારે મારી મોટી પુત્રી એક દિવસ અસ્વસ્થ હતી. તેને અચાનક ઉલટી થવાનું શરૂ થયું
તો હું તેને શહેરના ડૉક્ટર પાસે લઈ ગઈ. તો ડૉક્ટરે કહ્યું કે તમારી પુત્રી ગર્ભવતી છે. આ કહેતા સનાની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા. મારા પગ નીચેથી જમીન સળકી ગઈ હતી. મારી પુત્રીના હજી લગ્ન પણ થયા નથી, તો આ કેવી રીતે થઈ શકે? હું તે ગુસ્સામાં ઘરે લાવી અને ખૂબ મારી કે બોલ, આ કોનું બાળક છે? તો તે રડવા લાગી, કહેવા લાગી, ભગવાન કસમમાં ખબર નથી આ કેમ થયું. હું ક્યારેય એકલા બહાર ગઈ નથી. મને ખબર નથી કે આ બધું કેવી રીતે થયું. રાજા સલામત, તે મારી દીકરી છે. મેં તેને મોટી કરી છે. હું તેની આંખોમાં જૂઠાણ ઓળખી શકું છું અને મને ખબર પડી કે તે સત્ય કહી રહી છે. અમે શાંતિથી બેઠા. તેને એક બાળક થયું અને અમે તેને છાતી સાથે લગાવી દીધું. પણ થોડા મહિનાઓ પછી મારી બીજી પુત્રીની તબિયત પણ બગડવાની શરૂઆત થઈ ગઈ અને અમે તેને તે જ ડૉક્ટર પાસે લઈ ગયા અને પછી તે જ સમાચાર મળ્યા, તમારી પુત્રી ગર્ભવતી છે. મારું તો હૃદય બેસી ગયું કે આ બધું કોણ કરી રહ્યું છે. કોઈ પણ અમારા ઘરે આવતું નથી. મારી દીકરીઓ ક્યારેય બહાર જતી નથી. રાજા સલામત, એટલું પણ ઘણું નથી તો થોડા દિવસો પછી મારી ત્રીજી પુત્રી પણ અસ્વસ્થ હતી અને તેના પર પણ આ જ સમાચાર આવ્યા. મને ખબર નથી તે દરિંદો કોણ છે જે મારી દીકરીઓની નિર્દોષતા છીનવીને શાંતિથી અદૃશ્ય થઈ જાય છે. રાજા સલામત, મને ન્યાય જોઈએ, મને ન્યાય જોઈએ. આ રાજાએ નક્કી કર્યું કે આ ફક્ત એક માનો પ્રશ્ન નથી, પણ આ તો એક મોટો મુદ્દો બની ગયો છે. રાજા તેની જગ્યાએથી ઊભો થયો અને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે અમ્મા, તમે હવે આવીને કહ્યું જ્યારે 3 પુત્રીઓનું જીવન નાશ પામ્યું. તમે પહેલી વખત આવ્યા હોત ત્યારે જ કંઈક થઈ જાત. તમારે આ દિવસ ન જોવો પડત. પરંતુ તે પણ સાચું છે કે તમારા જેવા ગરીબ લોકો બદનામીના ડરથી સત્ય છુપાવીને રાખો છો અને જ્યારે આ ઝેર અંદરથી ડંખ મારવાનું શરૂ કરે છે ત્યારે તમે ચીસો પાડવાની ફરજ પડે છે. તેને કહ્યું, રાજા સલામત, તમે સાચું કહી રહ્યા છો. હું અગાઉ આવી હોત તો સારું હતું, પણ હવે જે થયું તે થયું. હું ફક્ત મારી પુત્રીઓના ગુનેગારને પકડવા માંગુ છું. રાજાએ કહ્યું, અમ્મા, હવે આ તમારો કેસ નથી, મારો છે. જ્યાં સુધી હું જીવંત છું, કોઈને પણ આ હક નથી કે તે નબળી, લાચાર અને અનાથ મહિલાઓને પરેશાન કરે અને સજાથી બચી જાય. તમે હવે જાઓ, આરામ કરો. તમારું દુઃખ મારી પીડા છે. અમ્મા ત્યાંથી રડતા ચાલી ગઈ. રાજાએ ફરી બહાર આવી ફરિયાદ સાંભળવાનું શરૂ કર્યું, પરંતુ તેનું હૃદય અને મન ફક્ત એક જ વસ્તુમાં ફસાઈ ગયું. છેવટે કોણ છે જે રાતના અંધકારમાં જાનવર બની આવી 3 પુત્રીઓનું સન્માન લૂંટી લીધું છે? પછી સમ્રાટ તેના રૂમમાં ગયો અને વઝીરને બોલાવ્યો. વઝીર અંદર આવ્યો અને રાજાના ચહેરાને મુશ્કેલીની છાયા જોઈ બોલ્યો, રાજા, તમને શું વાત પરેશાન કરે છે? તો રાજાએ જવાબ આપ્યો, વઝીર, મારા રાજ્યમાં એક એવો દરિંદો છે જેણે આટલો મોટો ગુનો કર્યો છે. તે જમીન શરમથી નાશ પામે. તેણે તે મહિલાની 3 પુત્રીનો નાશ કર્યો છે અને તેની માં આજે મારા પાસે રડતી રહી છે. શું આ ન્યાય છે? વઝીરે કહ્યું કે આ તો એક મોટો ગુનો છે. રાજા સલામત, આપણે શું કરવાનું છે? તો સમ્રાટે ગુસ્સેથી જવાબ આપ્યો, મારે જાણવું છે કે આ કોણ છે અને ક્યારે આવે છે અને તે કેવી રીતે પ્રવેશ કરે છે. વઝીરે થોડો વિચાર કર્યો, પછી ધીરે ધીરે કહ્યું, રાજા, દિવાલનો પર કાન હોય છે. મારી પાસે એક યોજના છે, પણ હું તે બધાની સામે કહેવા માંગતો નથી. સમ્રાટે માથું નમાવીને કહ્યું, મારી નજીક આવો અને મને કહો. વઝીર આગળ વધ્યો અને રાજાના કાનમાં એક વાત કહી. રાજાએ કહ્યું, તરત જાઓ અને આ જ કરો. તે જ રાત્રે વઝીર મૌન સાથે એક કૂતરાને લઈને તેના ઘરે પહોંચ્યો. તો અમ્માએ દરવાજો ખોલ્યો અને આશ્ચર્યજનક રીતે કહ્યું, વઝીર સાહેબ, તમે આ સમય પર અહીં? વઝીરે અમ્માને જવાબ આપ્યો, અમ્મા, તમે રાજા સલામતને જે દુઃખ કહીને આવ્યા છો તે પછી તે સૂઈ શક્યા નથી. તેથી હવે અમે તે દરિંદાને શોધી શકીએ છીએ. થોડો સમય આપવો પડશે. કૂતરાને વઝીરના હાથમાં બાંધેલો જોઈને કહ્યું,
તમે આ કૂતરાને કેમ લાવ્યા છો? તો વઝીરે જવાબ આપ્યો, અમ્મા, ફક્ત મને ઘરની અંદર તો જવા દો, હું બધું સમજાવીશ. અમ્માએ દરવાજો ખોલ્યો અને વઝીર ઘરની અંદર આવ્યા અને પછી નરમાસથી કહેવાનું શરૂ કર્યું, આજની રાત અમે આ કૂતરાની મદદથી તે જાનવરનો પર્દાફાશ કરીશું. ફક્ત તમારે બધાએ મૌન રહેવું પડશે, કોઈ અવાજ બહાર ન આવે અને કોઈને ખબર ન પડે કે કંઈ થઈ રહ્યું છે. જો અમારી ચાલ સફળ છે તો અમે તે જાનવરને પકડી લઈશું. આ કહીને વઝીરે કૂતરાને ઘરના આંગણાની બહાર બાંધી દીધો, જ્યાંથી કોઈ છત પરથી કૂદી શકે. પછી તેણે દરેકને સમજાવ્યું, આજની રાત કે સાંજ કોઈ ચીસો પાડશો નહીં અને સહન કરજો. અમે અહીં કૂતરાને રાખ્યો છે કારણ કે જ્યારે તે જાનવર ઘરમાં આવશે, કૂતરો તેના પર ભોંકશે અને અમારા સૈનિકો ઝડપી પગલાં લેશે. વઝીર જમાલે 2 લોકોને આદેશ આપ્યો તો તે ઘરની અંદર આસપાસ છુપાઈ ગયા. રાતનો સમય થઈ ગયો હતો. પછી મધ્યરાત્રિની આસપાસ અમ્માના ઘરની છત પર એક પડછાયો દેખાયો. એક માણસ ધીમે ધીમે છત પરથી નીચે આવ્યો અને છત પરથી આંગણામાં ઉતર્યો તો કૂતરાએ તેના પર જોરથી ભસવાનું શરૂ કર્યું. સૈનિકો ઝડપથી અંદર આવ્યા તો માસ્ક પહેરેલ માણસે બૂમ પાડી હતી અને ભાગવા લાગ્યો હતો, પરંતુ સૈનિકોએ તેને પકડ્યો અને તેનો હાથ મરડ્યો અને જમીન પર સુવડાવી દીધો. કાપડ તેના ચહેરા પર બંધાયેલું હતું. તે તેની ઓળખ છુપાવવા માંગતો હતો, પરંતુ જ્યારે સૈનિકોએ તેનો માસ્ક કાઢ્યો તો અમ્મા અને તેની પુત્રીઓની ચીસો ઊભી થઈ ગઈ. તેની આંખો ફાટી ગઈ હતી, જાણે તેનું હૃદય બંધ થઈ ગયું હોય. ત્યાં તે માણસ ઊભો હતો જેનો એક સમયે તેને વિશ્વાસ કર્યો, કારણ કે તે તો તેનો સોતેલો ભાઈ હતો જે તેના ઘરમાં હતો. સવારનો સમય થયો. દરબાર લાગેલો હતો. તે ગુનેગાર હાથમાં હથકડી પહેરી ઊભો હતો. તેનું માથું નમી ગયું, ઘૂંટણ પર બેઠો. અમ્મા તેની પુત્રીઓ સાથે એક બાજુ ઊભી હતી. હવે પડદો ઉપાડવાનો અને દરેક સામે સત્ય લાવવાનો સમય હતો. તે વ્યક્તિ તેના ઘૂંટણ પર રાજા ફિરોઝની દરબારમાં બેઠો હતો. તેનો ચહેરો કપડાથી ઢાંકેલો હતો. રાજાએ દરબાર ખાલી કરાવ્યો. હવે માત્ર રાજ અને અમ્મા, તેની પુત્રીઓ અને ગુનેગાર ત્યાં હાજર હતા. સમ્રાટ શાહ ફિરોઝે સખ્ત રીતે કહ્યું, તમે મારા રાજ્યમાં એક મહિલાની છોકરીઓ સાથે આવું કર્યું? તેના અવાજમાં ગુસ્સો હતો. તમે જાણો છો કે આવી કૃત્ય કરનાર વ્યક્તિની સજા ફક્ત મૃત્યુ છે. પણ માસ્ક દૂર કરતા ત્યાં તો એક ઊંડું મૌન હતું. અમ્માએ ચીસ પાડી, અમર, તે આ શું કર્યું? અમર અમ્માના પહેલા પતિનો પુત્ર હતો. અમ્મા આગળ વધી અને તેના મોં પર થૂકી અને કહ્યું, તને શરમ નથી? તું તો તેનો ભાઈ હતો. તેના માથા પર તારો હાથ હતો. તે આવું કર્યું? અને પછી તેને તેના મોં પર જોરદાર થપ્પડ મારી તો પુત્રીઓ રડવા લાગી. સમ્રાટ શાહ ફિરોઝે તલવાર ખેંચી અને માથું કાપવાની ધમકી આપી. ફક્ત સત્ય કહો, તમને આ બધું કરવાનો અધિકાર કોને આપ્યો? અમરનો શ્વાસ અટકી ગયો. તેનો ચહેરો પીળો પડી ગયો. તેના ડરતા કહ્યું, બાદશાહ સલામત, હું સનાનો સોતેલો પુત્ર છું. ઘણા સમય પહેલા મારા પિતાનું અવસાન થયું, પરંતુ મારા હૃદયમાં નફરત અને જલન સરકતી હતી. જેમ જેમ પુત્રીઓ યુવાન થઈ ગઈ અને તેમના હુસ્નમાં વધારો થયો તો મારી નિયત બદલવા લાગી. હું જાણતો હતો કે તે મને ક્યારેય અપનાવશે નહીં, પણ મેં વિચાર્યું કે જો મને કોઈ તક મળે તો હું મારી હવસને પરિપૂર્ણ કરી શકું છું અને કોઈ મને પકડી શકશે નહીં. તેને રાજાને કહ્યું, હું હકીમ પાસેથી તેવી દવા લાવતો જેનાથી 4 કલાક ઊંઘ આવે. હું રાત્રે છત પરથી ઉતરતો અને તેની પુત્રીઓ અને અમ્માને તે સૂંઘાવતો અને પછી જ્યારે તે બેહોશ થતી તો હું જે બહેન ઈચ્છતો હતો તેની સાથે ખોટું કરતો અને પછી ચાલ્યો જતો અને દિવસ દરમિયાન બધું સામાન્ય થઈ જતું. કોઈને શંકા ન જતી. પણ જો મને ખબર હોત કે આ કૂતરો યોજના તરીકે બાંધવામાં આવ્યો છે તો હું ભાગી ગયો હોત. આટલું કહી તે મૌન થઈ ગયો. બાદશાહે વજીર જમાલ તરફ જોયું અને તેના માથાને થોડું હલાવ્યું.
વઝીર જમાલ તલવાર સાથે આગળ વધ્યો અને એક જ વારમાં તેના ધડથી શરીર અલગ કરી દીધું. સમ્રાટ શાહ ફિરોઝે સના તરફ જોયું અને નરમ લહેજામાં કહ્યું, અમ્મા, જો તમે વહેલા આવ્યા હોત તો તમારી 3 પુત્રીઓ આ બધાથી બચી જાત. પરંતુ હવે જે કરવામાં આવ્યું છે તે તો બદલી શકાતું નથી, પણ હું તે 3 પુત્રીઓને લાયક ખુશી આપીશ. પછી રાજાએ તેના 3 યુવાનોની પસંદગી કરી અને તેને સનાની પુત્રીઓ સાથે લગ્ન કર્યા. લગ્નમાં સોના, ચાંદી, દોલત અને તમામ જરૂરી સામાન આપવામાં આવ્યા હતા. સના રાજાના પગે પડી અને આંસુઓથી આભાર માનવાનું શરૂ કર્યું. રાજાએ કહ્યું કે જ્યારે તમારી 3 પુત્રીઓ યુવાન થાય તો કહેજો, હું તેના માટે સારો સંબંધ શોધીશ. મારી સલ્તનતમાં કોઈ દીકરી બેસહારા નથી. બધી માં મારી માં છે અને બધી દીકરી મારી દીકરી છે. અને આ રીતે રાજાએ એક પીડિત માને તેનો હક અપાવ્યો અને તે જાનવરને સખ્ત સજા આપી. તો જો તમને સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.